ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે 8:05 થઈ છે અને આજનું મારું જીકેનું ટાર્ગેટ કમ્પ્લીટ થઈ ગયું છે. જીકેમાં મારે આજે એક જ ટોપિક કરવાનો હતો જે મેં પૂરો કરી લીધો છે. હવે આ ટોપિક કર્યા પહેલાં મેં રિવિઝન પહેલાં બધું કરી લીધું. જ્યાંથી ગુજરાતની ભૂગોળ સ્ટાર્ટ થાય છે ત્યાંથી મારું રિવિઝન સ્ટાર્ટ થતું હતું, એટલે કે અહીંયાથી મારું ભૂગોળનું રિવિઝન સ્ટાર્ટ થતું હતું. એ રિવિઝન કર્યું પછી જ મેં નવો ટોપિક અહીંથી સ્ટાર્ટ કર્યો. તો બસ હવે આપણે ઘરનું કામ પતાવી લઈને પછી પાછા વાંચવા બેસી જઈએ. તો અત્યારે મારે બધું કામ પતી ગયું છે અને પાછી વાંચવા બેસી ગઈ છું. કાલે મારે 14મું વીક અને 15મું વીક થયું હતું, તો આજે એનું પહેલાં રિવિઝન કરી નાખું ને પછી હું 16થી સ્ટાર્ટ કરું. 16 અને 17 આ બે કરી સાચે અહીંયા સુધી. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મારું કરંટ અહીંયા પૂરું થાય છે 17 વીક સુધી. 16-17 બે કર્યા મેં આજે. હવે મારે મેથ્સ સ્ટાર્ટ કરવાનું છે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મેથ્સમાં આજે મારે ટ્રેનવાળો ટોપિક અને હોડી અને પ્રવાહ બે ટોપિક પતાવી દેવાના છે, કારણ કે આ બે નાના ટોપિક છે તો થઈ જશે આજે જ. તો ચાલો હું સ્ટાર્ટ કરી દઉં. તો અત્યારે મારો ટ્રેનવાળો ટોપિક કમ્પ્લીટ થઈ છે. આજે ટ્રેન અને હોડી બંને કરવો હતો, પણ ખાલી ટ્રેનવાળો એક જ ટોપિક થયો છે. કાંઈ વાંધો નહીં, ચાલો ટીક કરી લઈએ. હવે ગુજરાતી સ્ટાર્ટ કરી. તો હવે મારે ગુજરાતી સ્ટાર્ટ કરવાનું છે. ગુજરાતીમાં વિરુદ્ધાર્થીવાળો ટોપિક કાલ કમ્પ્લીટ થઈ ગયો હતો. એની પહેલાં સમાનાર્થીવાળો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે. એ વિડીયો તમે જે ન જોયો હોય તો જોઈ આવજો. પછી આજે હવે નવું સ્ટાર્ટ કરવાનું. પહેલાં તો વિરુદ્ધાર્થી શબ્દવાળું રિવિઝન થશે આજે, પછી નવું સ્ટાર્ટ શબ્દ સમૂહ કરવાનો વિચાર છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ, ઓકે, એ સ્ટાર્ટ કરશું. વિરુદ્ધાર્થી શબ્દ અહીંથી છે. તો ચાલો પહેલાં આટલા 3-4 પેજ છે આ, તો ફટાફટ થઈ જશે. અને ક્વેશ્ચન આન્સર મેં કાલ કરી જ લીધા હતા, એટલે એ પણ ખાલી જોવાના છે, રિવિઝનમાં એડ કરવાના એ જ છે ખાલી, એટલે ફટાફટ થઈ જાય. અને પછી શબ્દ સમૂહ સ્ટાર્ટ કરશું આપણે. શબ્દ સમૂહ ક્યાં ગયા? શબ્દ સમૂહ માટે એક શબ્દ. એ તો ઘણા પેજ છે, પણ કાંઈ વાંધો નહીં, કરવાના તો છે જ, આપણે તો કરી નાખશું. ઓહો, ઘણા બધા છે. ઓહો, હજી બાકી હતા. કાંઈ વાંધો નહીં, થઈ જાય, હાલો ને. બસ અહીંયા સુધી છે. ચાલો હું સ્ટાર્ટ કરી દઉં વિરુદ્ધાર્થી, અને પછી આજે જેટલા થશે એટલા શબ્દ સમૂહ કરશું. સમાનાર્થી કાં ખુલી જાય? ચલો સ્ટાર્ટ કરીએ. અત્યારે 1:30 વાગ્યો છે. મારે રિવિઝન કમ્પ્લીટ થઈ ગયું છે, પણ આજે મારે નવું સ્ટાર્ટ કરવાનું હતું ને, તો હવે હું જમી લઉં પછી સ્ટાર્ટ કરું. તો શબ્દ સમૂહ અત્યારે મેં સ્ટાર્ટ કરી દીધા છે, અને એક પેજ જેવું થયું છે આજે. કાંઈ વાંધો નહીં, થોડુંક ઓછું થયું છે, પણ વાંધો નહીં. હવે હું પર્યાવરણ સ્ટાર્ટ કરું. તો પર્યાવરણમાં મારે પહેલાં મેં 16 ચેપ્ટર સુધીનું રિવિઝન કરી લીધું, અને પછી મેં 17મું ચેપ્ટર પણ કરી લીધું છે. તો આજનું મારો પર્યાવરણનું ટાર્ગેટ પણ કમ્પ્લીટ થાય છે, અને કાલે મારે 18થી સ્ટાર્ટ કરવાનું છે.